અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। રાત્રિના સમયે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। સાંજના સમયે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। શહેરના એરપોર્ટથી સરદાર પટેલ રિંગ રોડ પર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે। ચોમાસાની શરૂઆત ગાજવીજ સાથે થશે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે। આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ હતી। 11 જૂન આ જિલ્લાઓમાં વરસાદની આગાહી। ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે।